તો માક્ષર માસ વિશેષ પ્રકારે શિવ સાધના કરે, શિવ ઉપાસના કરે. અયોધ્યા દાસે શિવ ચાલીસાની અંદર કહ્યું છે, માગશર છઠ હેમંત ઋતુ સંવંત 64 સ્તુતિ ચાલીસા શિવરી પૂર્ણ કલ્યાણ પૂર્ણ કલ્યાણ. જે કોઈ નિત્ય આ શિવ ચાલીસાનો પાઠ કરે છે તે મનુષ્યની કામના મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે. ધન નિર્ધન કો દિત સદાહી જો કોઈ જાસે હો લપાય. કોઈ દંપતીને પુત્ર કે પુત્રી ન હોય એને ભગવાન શિવની સાધના કરવાનું કહો. જ્યાં ત્યાં જેમ તેમ જે તે જગ્યાએ ભટકવાની જરૂર નથી. ભગવાન શિવની ઉપાસના કરવાથી પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશેષ શિવ પ્રસાદ તે હોય. ભગવાન શિવની સાધના કરનારો એક પણ વસ્તુથી વંચિત ન રહે. દરેક કામના મનોકામના પૂર્ણ કરનાર ભગવાન શિવ છે. તેથી વિશેષ પ્રકારે શિવ સાધના મનુષ્ય માત્ર પોતાના કલ્યાણ માટે, પોતાના હિત માટે, પોતાના સર્વ મંગલ માટે મહાદેવની સાધના કરવી છે. કાંઈ ન થઈ શકે તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા પંચાક્ષર મંત્રનો જાપ કરો. પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં પ્રણવ સંયુક્ત જપે પંચાક્ષરમ. પ્રણવ અકાર ઉકાર મકાર તેને પ્રણવ કહેવાય છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચેવમ ઓમકારાય નમો નમઃ. આપણો કોઈ પણ મંત્ર હોય ઓમ વગર એ મંત્ર અધૂરો છે. ઓમથી મંત્રની પૂર્ણતા થાય છે. તેથી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય એ પંચાક્ષર છે. પણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ ષડક્ષર છે. અને જે કઈ પ્રશ્નો હોય ને શિવપુરાણને વાંચી લેવો હોય. વક્તાઓ અલગ 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 મત મતાંતર બતાવ્યા કરે ને શ્રોતાઓ બધા ભ્રમિત થતા રહે છે. કાલે કોઈ વક્તા કહેતા હતા કે એ તો ગુરુમુખી હોય એને જ ઓમ નમઃ શિવાય બોલે. હવે શિવ મહાપુરાણમાં સ્પષ્ટ કહ્યું છે કે આ ઓમ નમઃ શિવાય મંત્ર શિવના મુખમાંથી પ્રગટ થયેલો છે, સર્વભૌમ છે, દરેક માનવ માત્ર માટે કલ્યાણકારી છે, હંમેશા સુખદ ફળ આપવા માટે ટેવાયેલો આ મંત્ર છે. સ્વયં શિવજીના મુખમાંથી જે મંત્ર પ્રગટ થયો હોય, હવે ક્યાં ગુરુમુખ? મહાદેવ જેવો સદગુરુ કોણ? શિવ જગત ગુરુ થોડા છે? શિવ તો ત્રિભુવન ગુરુ છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે, બૃહસ્પતિના ગુરુ તો ભગવાન શિવ છે. અનેક વક્તાઓનું અધ્યયન નહીં, શિવ મહાપુરાણ ગ્રંથમાં વાંચન નહીં, અને લોકોને એટલા ભ્રમિત કરે છે. અરે ઓમ નમઃ શિવ મંત્ર તો સર્વ માટે, સર્વ અસુર અસુર બધા ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરે છે. અરે ત્યાં સુધી કહ્યું કે અપવિત્રતાનું વર્ણન ન થઈ શકે એવી અપવિત્ર અવસ્થામાં પણ આપ ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરી શકો છો. કોઈ પણ કાયિક વાચિક માનસિક આપને જે ઠીક લાગે એ રીતે. તેથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો કોઈ વક્તાના મુખેથી આપણને ઉભા થાય તો એ શાસ્ત્રોનું વાંચન કરી લો. એમાં શું કહ્યું છે ભાઈ એ માન્ય કરવું. કારણ કે વક્તાના મત મતાંતર અલગ અલગ હોય છે. આજે ઘણા શ્રીમદ ભાગવતાચાર્ય શિવ કથા કરે છે, પૂર્ણ અધ્યયન ન હોય, પૂર્ણ સંશોધન ન હોય. એમનો વિશેષ શ્રીમદ ભાગવત કથા છે, અને શિવ કથા કરવા લાગે તો એટલો મોટો પુરાણ ક્યારે ભણવું? મને 20 વર્ષ વયા ગયા ભણતા ભણતા, હજી બાકી છે ભણવાનું. કેટલા વર્ષોથી વર્ષથી જ્યાદા 25 વર્ષથી પ્રકાશજી મારા સંપર્કમાં છે. કેટલા વર્ષો વીતી ગયા છતાં પણ જે ભણવાનું પૂર્ણ હજી પણ સમય મળે ત્યારે ભણી લઈએ છીએ. તો કોઈ પણ શિવજીને લગતો કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી. શિવ મહાપુરાણ ગ્રંથોનું અધ્યયન કરી લે. અને મહાદેવના ભક્તોથી એકવાર શિવ મહાપુરાણ ગ્રંથ વાંચવો જ જોઈએ. થોડો રોજ શ્લોકમ શ્લોકાર્ધમ એવ ચ સ પાપાન મુચ્યતે ક્ષણાત. અડધા શ્લોકનો પણ પાઠ કરે તો માણસ જીવનભરના પાપોમાંથી મુક્ત બને છે. વાંચન નથી કરતા આપણે, તેથી આપણા જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે.
શિવ એક એવા દેવતા છે જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરનારા છે. અને ભગવાન વિષ્ણુ એ દેવતાઓનો દેવતાઓ સાંભળો તમે, જે મનુષ્ય બાલ્યવસ્થેથી મહાદેવની સાધના કરે તેના જીવનમાં કોઈ ખોટ પણ ન રહે અને તેના જીવનમાં કોઈ ઓટ પણ ન આવે. ઓટ મતલબ મળવું અને પાછું જતું રહેવું, તેને ઓટ કહેવાય. જેમ દરિયામાં ભરતીને ઓટ આવે એ રીતે ઘણા માણસોના જીવનમાં ખૂબ ધન આવે છે, એ ધન પાછું ક્યારે હાથમાંથી જતું રહે, સરી જાય તેની ખબર નથી રહેતી. પણ મહાદેવના જે ભક્તો છે તેના જીવનમાં કોઈ ખોટ મતલબ નહીં મળવું, તેને ખોટ નથી કહેતા કે ભાઈ ધનની ખોટ છે, સંતાનની ખોટ છે. ઘણાને અંગમાં ખાપણ ખોટ હોય, અંગ ભંગ હોય, દિવ્યાંગ હોય. અને ધન્ય તો તે જ માતા પિતા છે જે માતા પિતા પોતાના બાળકોને શિવ ભક્તિનું વરદાન આપે છે, જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરે છે. અને સ્વયં ભગવાન વિષ્ણુજી આ બધી કથાઓ કીધી છે. દેવતાઓની ઉપસ્થિતિમાં અને બ્રહ્માજીની હાજરીમાં ભગવાન વિષ્ણુજીએ શિવજીનો ખૂબ મહિમા ગાયો છે. આ જેટલા લિંગો છે, લિંગોનો મહિમા ભગવાન વિષ્ણુએ ગાયો છે. વિષ્ણુ ભગવાને પોતાના કરકમલો દ્વારા દરેક દેવતાઓનું યોગ્યતા પ્રમાણે શિવલિંગો આપ્યા છે. શિવલિંગના અલગ અલગ પ્રકારો છે. આટલી બધી શિવલિંગોની શૃંખલા છે કે આ દેવતા ક્યાં શિવલિંગનું પૂજન કરે તેનું શિવપુરાણમાં વિસ્તૃત વર્ણન છે. મેં કથામાં અનેક વાર આ વર્ણનનો વિસ્તાર કર્યો છે. તેથી આપણે કલ્યાણ કરવું હોય અને આપણા પરિવારનું આપણે સર્વ મંગલ કરવું હોય તો મહાદેવની સાધના કરો. ભલે દુનિયાના દરેક દેવતાઓ આપણા માટે પૂજ્ય છે, દરેક દેવતાઓ આપણા માટે વંદનીય છે, પણ મૂળ તો શિવ છે. અને કોઈ પણ દેવતાઓનું જીવન ચરિત્ર આપ જો, મૂળમાં શિવ છે. રામજીનું જીવન ચરિત્ર જો, મૂળમાં શિવ. કૃષ્ણનું જીવન ચરિત્ર જો, મૂળમાં શિવ. બ્રહ્માનું જો તો મૂળમાં શિવ. વિષ્ણુ ભગવાન જો, મૂળમાં શિવ. ઇન્દ્રને જો, શિવ. કુબેરજીને જો, શિવની ઉપાસના. અરે સુર અસુરનો દેવતા ભગવાન શિવ છે. અરે વનવાસીઓનો દેવતા ભગવાન શિવ છે. ભીલેશ્વર મહાદેવ, ભીલ લોકો મહાદેવની ઉપાસના કરે છે. હરણાઓને મારીને પોતાનો આહાર માનનારા ભીલ લોકો, જે વનમાં રહેતા વનવાસીઓ, એમનો પણ ઈષ્ટ શિવ છે. અરે એવી કથાઓ છે પુરાણોની અંદર કે ઘણી કથાઓ તો આપણને મગજમાં ઉતરે નહીં કે આવા ભગવાન મહાદેવ આવા માણસો પર પ્રસન્ન થતા હશે. પેલી મહાશિવરાત્રીની કથા, રુદ્ર નામનો ભીલ શિકાર કરવા નીકળ્યો હતો, હરણાને મારવા નીકળ્યો હતો. એનો કોઈ ઉદ્દેશ નહીં હતો કે શિવ પૂજા કરવી, મહાદેવને જલ ચડાવવું, બિલોપત્ર ચડાવવું. અજાણતા પૂજા થઈ રાત્રિમાં અને શિવ તેને મળ્યા છે. આવા સરળ કોણ દેવ હોઈ શકે? એ શિવ હોઈ શકે છે. અને મહાદેવના પ્રત્યે આટલી બધી ગેરસમજો સમાજમાં ઊભી થઈ, અકલ્પનીય ગેરસમજો. સતી ભગવાન શિવનું કઠિન આરાધન કરે છે, મહાદેવને યાદ કરે છે. નાગોના હાર પહેરનારા શંકર છે. શંકર કોણ છે? સોનાના હાર પહેરનારા નહીં, સર્પના હાર પહેરનારા શિવ છે. દિગંબર રહેનારા દેવ છે. પોતાની પાસે એક પણ વસ્તુ નહીં રાખનારા, દુનિયાને સમૃદ્ધિ આપનારા શિવ છે. શિવને ઓળખવાનો પ્રયાસ તો કરીએ. શિવની વિશાળતા, શિવની મહાનતા, શિવની સરળતા, શિવની વિરાટ ચરિત્ર લીલા અદ્ભુત અલૌકિક છે. નાગોના હાર પહેરનારા શંકર છે. શંકર ભગવાન કોઈ સોના ચાંદી હીરા મોતીના હાર નથી પહેર્યા. મહાદેવજી હાર પહેર્યા તો સર્પોના હાર પહેર્યા છે. આ સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. મહાદેવના ભક્તોના સ્તોત્ર કંઠસ્થ હોય છે. શિવ પૂજા માટે અલગ અલગ સ્તોત્ર મુખપાઠ અને કંઠસ્થ ન હોય તો પંચાક્ષર સ્તોત્ર બોલીને શિવની પૂજા કરી શકાય છે. મહાદેવને જલાભિષેક કરાય છે, શિવનું આરાધન કરી શકાય. શિવાલયમાં જઈને બોલાય, ઘરમાં બોલાય, રાત્રે આંખ ખુલી જાય તો સૂતા બોલાય, પથારીમાં બોલાય, બિસ્તરમાં બોલાય. બોલવાનું કયું પાપ છે ભાઈ? કંઠસ્થ હોવા જરૂરી છે. આશા રાખું છું કે ઘણા શિવ ભક્તોને આ સ્તોત્ર કંઠસ્થ હોઈ શકે છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય રચિત આ પંચાક્ષર સ્તોત્ર છે. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મ
નમઃ શિવાય. નિત્ય શુદ્ધ રહેનારા દેવ છે. નિત્ય શુદ્ધ કોણ રહી શકે? ગંગામાં સ્નાન કરે તે, રોજ પવિત્રાકરણ કરે તે. નિત્ય શુદ્ધ કોણ? જે દિગંબર છે એ નિત્ય શુદ્ધ છે. દિગંબર કોણ? જે કપડા નથી પહેરતો તે. દુનિયામાં ઘણા માણસો કપડા નથી પહેરતા, આપણે તેને શુદ્ધ કહી શકીએ? નહીં. દિગંબર શબ્દનો સીધો અર્થ થાય છે કપડા નહીં પહેરવા. દિશા જેમના વસ્ત્રો છે તેને દિગંબર કહેવાય છે. પણ દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ કર્યો છે. દિગંબર શબ્દનો અર્થ થાય છે જેવો માણસ અંદર છે એવો જ માણસ બહાર છે, કપટ રહિત. આગળ કહ્યું ને નવધા ભક્તિમાં, હરિનું ભજન કરો પણ કપટ તજીને ભજન કરો. હાથમાં માળા હોય, હૃદયમાં કપટ ભરેલું હોય છે. કપટ તજી કરવું. ભગવાન શિવના જીવનમાં તમે જો કોઈ જગ્યાએ ભગવાન શિવજી કપટ નથી કર્યું. કપટ રહિત મહાદેવ છે. ભગતિ મમ ગુણ ગાવે, મમ ગુણ ગાવા કપટ તજી. કપટ તજી ગાય, કપટ તજી. કુટ કપટથી ભરેલો માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળ ન થઈ શકે. એ ટુ ઝેડ કોઈ પણ ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, વેપાર ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય, જે માણસના હૃદયમાં કપટ ભરેલું છે એ માણસ કોઈ દી પૂજ્ય ન બની શકે, એ માણસ કભી આદરણીય ન બની શકે, એ માણસ કોઈ દી સમાજને આપનારો ન બની શકે. શિવજીનું જીવન કપટ રહિત છે. કોઈ એક કથા તો કોઈ મને દેખાડે કે ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું? મહાદેવ સાથે બહુ ખેલ કર્યા લોકોએ, પણ શંકર ભગવાને કોઈ દિવસ કોઈની સામે કપટ ન કર્યું. કપટ રહિત જીવન, પટ રહિત જીવન. શિવાલયમાં કોઈ પટ નહીં. પટ મતલબ પડદો. શિવાલયમાં કોઈ પટ નહીં, શંકરના જીવનમાં કોઈ કપટ નહીં, અને મહાદેવના જીવન ચરિત્રમાં કોઈની ખટપટ નહીં. અને આપણે તો બીજો ધંધો જ નથી કરતા. આની વાત અહીંયા પહોંચાડીએ, આની વાત અહીંયા પહોંચાડીએ, આની વાત અહીંયા પહોંચાડીએ. એનાથી ઉપર આપણે ઉઠી શકતા નથી. ભગવાન શંકરની પાસેથી શું શીખવાનું છે આપણે? ભગવાન શંકરની પાસેથી જીવન જીવતા શીખવાડવાનું છે. શંકર ભગવાન આ દુનિયાના મોટા મોટા મોટિવેશન છે, જેની પછી સોના ચાંદી હીરા મોતી નથી તો પણ દેવતાઓ જેમને નિરંતર પ્રણામ કરે છે. જેની પછી શ્વેતાંબર પિતાંબર વાઘંબર પહેરનારો કોઈ મૂલ્યવાન વસ્ત્ર શિવજીના અંગ પર નથી તો પણ શિવ મહાન કેમ છે? શિવ ગુણોનો ભંડાર છે. દુનિયાનો એક પણ દુર્ગુણ ભગવાન શિવજીના જીવન ચરિત્રમાં આપણે શોધી ન શકીએ. ભલે લોકોએ વાતો કરી ગાંજો ધતુરો, એ તો બધી ખોટી વાતો છે. એ કથા તો દેખાડો ગાંજા ધતુરાની ભાઈ. લોકો મહાશિવરાત્રી દિવસે ભાંગ પીવે એ મૂર્ખ લોકો છે. ક્યાં શિવ મહાપ્રાણ ગ્રંથમાં કહ્યું કે મહાશિવરાત્રી દિવસે માદક દ્રવ્યનું સેવન કરવું? શિવનું ચરિત્ર, શિવનું જીવન ચરિત્ર, શિવનો સંદેશ ઉજ્જવળ સંદેશ છે. જેના ચરણોમાં વિશ્વના દેવતાઓ મસ્તક ઝુકાવતા, જેના ચરણોમાં સપ્ત ઋષિ જગતના ઋષિઓ મસ્તક ઝુકાવતા હોય, જેના ચરણોમાં રામ અને કૃષ્ણ નિરંતર મસ્તક ઝુકાવતા હોય, નમામી નમામી રામજી નિરંતર બોલતા હોય, તો શિવ કેટલા મહાન હોઈ શકે છે. પણ શિવની સાચી વાત સમાજ સુધી પહોંચી નહીં, તેથી સમાજમાં શિવ પ્રત્યે વિપરીત સ્થિતિ નિર્માણ થઈ. એ શિવ છે. આ સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय. ત્યારે
ક્યાંક અવસર મળે તો આ સ્તોત્રનો શિવાલયમાં જઈને પાઠ કરો. મહાદેવની પૂજા કરતા કરતા આ સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. સતી ભગવાન શિવનું આરાધન કરે છે, મહાદેવને યાદ કરે છે, કઠિન તપનો પ્રારંભ કર્યો છે. ભગવાન શિવને યાદ કરતા કરતા પૂરા હિમાલય પહાડનું વાતાવરણ બદલવા લાગ્યું છે. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે, ઋષિમુનિઓ જય જયકાર કરવા લાગ્યા છે કે દક્ષ મહારાજની પુત્રી સતી કેટલું કઠિન તપ કરે છે. અને જે તપ કરે, સાધના કરે, અનુષ્ઠાન કરે, ઉપાસના કરે, દેવતાઓ તેનો જય જયકાર કરે છે. આ દેવતાઓનો નિજી સ્વભાવ છે જય જયકાર કરવો. આ ધરતી પર દેવ કોણ? જે બીજાની પ્રશંસા કરે છે, કોઈની સારી વાત કરે છે, એ દેવતુલ્ય માણસ છે. કોઈની નબળી વાત કરે છે, કોઈની ગંદી વાતનો પ્રચાર કરે છે, કોઈના છિદ્રો ખોલે છે, અસુર તુલ્ય મનુષ્ય છે. કોઈના માટે બે સારી વાતો કરવી એ પણ સદગુણોનો એક પ્રકાર છે. કોઈના માટે સારું બોલવું એ પણ સજ્જનતા છે. આ દેવતાઓનો સ્વભાવ છે. કોઈ પૂજા કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ તપ કરે, કોઈ વિશેષ પ્રકારનું કોઈ યોગદાન સમાજ માટે કોઈ કરે તો દેવતાઓ તેનો જય જયકાર કરે છે. કદમ કદમ પર કથા છે કે દેવતાઓએ જય જયકાર કર્યો, દેવતાઓએ જય જયકાર કર્યો. સતીના તપનો જય જયકાર કોને? દેવતાઓએ કર્યો છે. જય જયકાર ભગવાન શંકરજી સાંભળે છે. મહાદેવને થયું કે કોણ મને યાદ કરે? શિવજી કૈલાસમાંથી દૂર દ્રષ્ટિ કરી છે. દક્ષ મહારાજની પુત્રી સતી શિવનું આરાધન કરે છે. ભગવાન શિવજી કૈલાસને છોડીને ભગવાન મહાદેવજી જ્યાં સતી તપ કરતા હતા ત્યાં ભગવાન શિવ પધારે છે. અને શિવ કૈલાસના દેવતા છે. શંકર ભગવાન શમશાનના દેવતા નથી. ખબર નહીં લોકો કઈ રીતે શમશાનના દેવતા બનાવી દીધા, રામ જાણે. શિવ કૈલાસમાં રહે છે. કોને કહ્યું શમશાનમાં રહે? શમશાન ઈશ્વર કીડા સમારહ પિશાચા. એનો અર્થ થાય આ ભૂમિ, પૃથ્વી. શમશાન નો અર્થ થાય પૃથ્વી, જ્યાં માણસો મરે છે. સાધુ એ તો મુર્દો કા ઘર હે. ઘણા સમયથી પ્રચાર કરીએ છીએ કે શમશાન ઉપર કૈલાસ લખવું એ કૈલાસનો અનાદર છે, કૈલાસ શબ્દનું અપમાન છે. કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ ભગવાન શિવજીનું નિવાસ સ્થાન છે. આ બ્રહ્માંડનો નાશ થાય, કૈલાસનો નાશ ન થાય. લોકો શમશાન ઉપર કૈલાસ લખવા લાગે. કેટલી મૂર્ખતા કરે છે લોકો. ભૂલથી પણ શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ નહીં લખવો જોઈએ. જો કૈલાસ શબ્દ શમશાન પર લખવાનું શરૂ કરી દઈશું તો કોઈ પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે, કોઈ પોતાના ઘરનું નામ કૈલાસ નહીં રાખે, કોઈ પોતાના રાજમહેલનું નામ કૈલાસ નહીં રાખે, અને કોઈ પોતાનું નામ પણ કૈલાસભાઈ નહીં રાખે, અને કોઈ બહેન પણ કૈલાસબેન પોતાનું નામ નહીં રાખે. જો શમશાનના દ્વાર ઉપર આ શબ્દ લખવાનું શરૂ કરી દઈશું આપણે તો લોકોએ ખોટો પ્રચાર કર્યો છે. કૈલાસ એ શમશાન નથી. કૈલાસ એને કહેવામાં આવે જ્યાં એક સ્વર્ગ નહીં, જ્યાંથી કરોડો કરોડો સ્વર્ગનો જન્મ થાય છે. એક સ્વર્ગ નહીં, અગણિત સ્વર્ગનું જ્યાંથી નિર્માણ થાય છે, જ્યાંથી કરોડો સ્વર્ગનો જન્મ થાય છે, એને કૈલાસ કહ્યું. કૈલાસ એક સ્વર્ગ નથી, કરોડો કરોડો સ્વર્ગનો પણ સ્વર્ગ એ કૈલાસ છે, જ્યાં શિવ નિવાસ કરે છે. પરમ રમ્ય ઓર દિવ્ય ભૂમિ કૈલાસ છે. આ શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો છે. કૈલાસ કોને કહેવાય? કૈલાસે ભવનમ રમ્યમ. ભગવાન શિવનું જ્યાં સુંદર ભવન છે. અને કેવું ભવન? પરમ રમ્ય ભવન છે. લોકો શમશાન, કૈલાસને શમશાન માને છે. અરે ભાઈ, જરા સમજે તો ખરો. શમશાન અને કૈલાસને જુદા પાડ તો જુદા પાડ. કેટલી મૂર્ખતા, કેટલી મૂર્ખતા દુનિયા મહાદેવ પ્રત્યે મૂર્ખતા કરે છે. કારણ કે પ્રચાર પ્રસાર ઓછો થયો લોકો સુધી. અરે ઘરમાં લોકો શિવ પ્રાણ નહીં રાખતા હતા. એટલો ખોટો ઘરમાં શિવ પ્રાણ ન રખાય.
શિવપ્રાણ પૂરું આખું વંચાય નહીં, શિવપ્રાણ બહેનો હોય તો વંચાય જ નહીં. આવી મૂર્ખતાઓ નાદાન લોકોએ કરી છે. અને કોને આવા બધા પ્રચારો કરે એની મને ખબર છે, પણ મારે એ સંપ્રદાયનું નામ નથી દેવું. એ સંપ્રદાયના ધર્મગુરુએ શિવ ધર્મ પર પ્રહારો કર્યા છે. અરે તેના અનુયાયીના ઘરમાં શિવનો ફોટો હોય તો કઢાવી નાખે, તેનો અનુયાય હોય તેને રુદ્રાક્ષ પહેર્યો તો તેને રુદ્રાક્ષને દૂર કરાવે. અરે ભાઈ, જે સંપ્રદાયમાં તું છે, જે તારા સંપ્રદાયનો ભગવાન છે એને પૂછી લઈએ, પોતે રુદ્રાક્ષ પહેરે છે. તેના ભક્તોને રુદ્રાક્ષથી વંચિત કર્યા છે. શિવ ધર્મને એટલો ડેમેજ કરવામાં આવ્યો, શિવ ધર્મ પ્રત્યે એટલી બધી ખોટી વાતો સમાજમાં પ્રસારિત કરવામાં આવી કે લોકો શિવથી દૂર થયા. એ તો હવે ટેકનોલોજીનો સમય આવ્યો, સોશિયલ મીડિયા આવ્યું, લોકોને ખબર પડી. આજના યુવાનો જો તમે શિવ ભક્તિ તરફ ધીરે 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 આગળ વધવા લાગ્યા છે. આજનો યુવાન દીકરો મહાદેવનો ભક્ત છે. આજે ગોપી ભાવ ઓછો છે, આજે વીર ભાવ પ્રગટ થયો છે. દાઢી હોય, મૂછવાળા છોકરાઓ જોવા મળે છે. કારણ કે પૂરી દુનિયા બદલી છે અત્યારે ધીરે ધીરે. આજનો યુવાન મહાદેવ તરફ જવા લાગ્યો છે. મહાદેવની ભક્તિ આજના યુવાનમાં, હૃદયમાં ધીરે ધીરે અંકુરિત થવા લાગી છે. શિવ પ્રત્યેનો કાંક ગૂગલમાં જોયું કે આ વિશ્વના દેવતાઓ જેની પૂજા કરે કોણ છે, તો કે શિવ છે. એ શંકર ભગવાન છે. શંકર ભગવાન કોણ છે તેને મોબાઈલમાં જોયું, ગૂગલમાં જોયું, ખબર પડી કે શંકર ભગવાન આ તો દેવોનો દેવ છે. તેથી આજનો યુવાન મહાદેવની ભક્તિ કરવા લાગ્યો છે. આજનો યુવાન શિવ તરફ દોડવા લાગ્યો છે. કૈલાસ કોણ છે? જ્યાં શિવજીનું નિવાસ સ્થાન છે. कैलासे भवनं रम्यं पञ्चवक्त्रः शकारः हे कैलास ब्रह्माण्डस्य तथा नाशो तस्य नाशोऽस्ति वै नहीं तस्य नाशोऽस्ति वै. આખા બ્રહ્માંડનો નાશ થાય છે, પણ કૈલાસનો કોઈ દી નાશ થતો નથી. નિરંતર કૈલાસ છે. એ કૈલાસમાં રહેનારા ભગવાન કૈલાસપતિ ભગવાન શિવ છે. ભગવાન શંકર જે આવે છે, દૂરથી દ્રષ્ટિ કરે છે. સતી ભગવાન શિવનું આરાધન કરે છે. ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે, અંગ પર ભસ્મના ત્રિપુંડ છે, શ્વેત વસ્ત્રોને ધારણ કરેલા છે, અંગ પર રુદ્રાક્ષની માળાઓ શોભે છે, છૂટા વાળ, ખુલ્લા વાળ છે. મહાદેવને યાદ કરે છે. હે મહાદેવ, આપના દર્શન માટે હું તપ કરું છું. ભગવાન શિવનું આરાધન કરે સત્યા છે. ભગવાન શિવને થયું કે સતીને દર્શન આપું, અને સતી જે વરદાન માગે એ સતીને હું વરદાન આપું. ભગવાન શંકરજી સતીના દર્શન આપવા માટે જઈ રહ્યા છે, પણ મહાદેવને એમ થયું કે સતીની ભક્તિની થોડી પરીક્ષા કરું કે મારા પર કેટલો ભરોસો છે, મારા પર કેટલી શ્રદ્ધા છે, કેટલી દ્રઢ ભક્તિ છે. તેથી સતીની શિવ ભક્તિની પરીક્ષા કરવા માટે ભગવાન શંકરજી વૃદ્ધ સાધુનું રૂપ લે છે. સતીની સામે આવે છે, ભિક્ષાન દે. વયો વૃદ્ધ મહાત્મા બને છે. શા માટે? સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે. કેટલી ભક્તિ દ્રઢ છે. ભિક્ષાન દે. સતીને થયું કેટલા સમયથી તપ કરું છું, અહીંયા કોઈ ભિક્ષા લેવા માટે નથી આવ્યું. આજે કોણ પધાર્યું છે? જરા નેત્ર ખોલે છે, વયોવૃદ્ધ દિવ્ય મૂર્તિ કોઈ મહાત્માજી છે. સતી મનોમન રાજી થાય છે કે કેટલા સમયથી તપ કરું છું, આજ મેં નેત્રો ખોલ્યા, મને કોઈ સાધુના દર્શન થયા છે. સતીને મનમાં દ્રઢ ભરોસો જાગ્યો છે, હવે મને ભગવાન મહાદેવ પ્રાપ્ત થશે. ધન્ય બે સાધુ સંગતિ, બેની ભાગીરે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. હવે મને ભગવાન શંકરજીનું દર્શન થશે. કારણ કે સાધુનું દર્શન થતા એ શુભ શુકન છે કે ભગવાન મને મળે છે. હવે સાધુ બ્રિજ છે, ભગવાન સુધી પહોંચાડનારી એક ચેતના છે. ફલ આપે છે. લો સાધુ, ફલ સ્વીકારો. સાધુ બોલવા લાગે, તમે કોણ છો? હું દક્ષ મહારાજની પુત્રી છું, મારું નામ સતી છે, શિવનું આરાધન કરું છું.
શિવનું આરાધન કરો છો. શિવ માટે વિપરીત ને અપમાનજનિત શબ્દ બોલવા લાગ્યા છે. સાધુ શિવની નિંદા કરવા લાગ્યા છે. શા માટે? સતીને શિવ ભક્તિ છોડાવવા માટે. અને કોઈ પણ માણસ ભક્તિ માર્ગમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેની પરીક્ષાઓ થવા લાગે છે. શા માટે? ભક્તિ છોડાવવા માટે. જો પરીક્ષા થાય ભક્તિ છોડી દો તો જે તમારી કામના છે એ કામનાથી વંચિત રહે છે. પણ મહાદેવના ભક્તોએ ખૂબ આ વાતને યાદ રાખવી કે દુનિયાની બધી વસ્તુ ભલે આપણાથી છૂટી જાય પણ શિવ ભક્તિ ભૂલથી પણ આપણાથી છૂટવી ન જોઈએ. કારણ કે શિવ ભક્તિ આપણો જન્મ સફળ કરનારી છે, આપણો ફેરો સફળ કરનારી છે. મહાદેવની ભક્તિ અમૃતનો વરસાદ છે. શિવેત નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. મહાદેવની જે ભક્તિ કરે તેના પર દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવે છે. પરીક્ષાઓ તો થશે જ, કસોટી તો થશે જ, પણ મહાદેવની ભક્તિને કહી ન છૂટે. મહાદેવની ભક્તિ છૂટે નહીં. સુંદર એક કીર્તન છે, અમારા સૌની રચના છે. महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. बाबा को याद करिए भाव से और भक्ति के साथ. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. हे महादेव, हे महादेव, हे महादेव. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. समझो न जगता झूठा इशारा, समझो न जगता झूठा इशारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. મને મજા આવી જોઈએ.
तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। हरि महादेव, हरि महादेव, हरि महादेव। सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। ભગવાન શિવ વૃદ્ધ સાધુ બની સતીની ભક્તિની પરીક્ષાઓ કરે છે. શંકર ભગવાન માટે નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે છે. સતી હાથ જોડીને કહે છે, સાધુ ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતું. શિવની નિંદા કરનારો માણસ પાપી છે એવું નથી, શિવની નિંદા સાંભળનારો પણ પાપી છે. તમે તો ભગવાન મહાદેવની નિંદા કરીને પાપને આમંત્રિત કરી રહ્યા છો. મેં કેટલું કઠિન તપ કર્યું છે, શા માટે તમે મહાદેવની નિંદા કરો છો? સતી હાથ જોડીને વિનંતી કરે છે કે સાધુ, શિવ નિંદા જેવું આ દુનિયામાં કયું પાપ હોઈ શકે છે? શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્યતિ.